અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઈશનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાશે। આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી છે અને આજે બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાશે। શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે। 10 ઇટાચી મશીન, 5 જેસીબી મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ધાર્મિક સિવાયના દબાણો હટાવવા છે અને વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે। વાંદરવટ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે। 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। 10 ઇટાચી અને 5 જેસીબી દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને વાંદરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવનું ઇન્ટરલિંકિંગ કરવાનું હોવાથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। વાંદરવટ તળાવના ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે અને ફિરદોસ મસ્જિદ સહિતના બે ધાર્મિક સ્થાન સિવાય ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। यतीन्द्र नायक हूँ, असिस्टेंट म्यूनसिपल कमिश्नर साउथ जोन। ये वटवा वार्ड है और ये वटवा वार्ड में वांदरवट तालाब है। ये तालाब का जो एरिया है करीब 28,000 स्क्वायर मीटर का जो एरिया है और उसके सराउंडिंग में कुछ टीपी रोड्स भी है। आप जो खड़े हो 18 मीटर का है, उसके आगे 24 मीटर का रोड है। तो 24 मीटर के 2 रोड है और 18 मीटर के जो 2 रोड है वो सब एनक्रोचमेंट से सब गिरे थे। करीब 450 मकान थे, उसमें कुछ कॉमर्शियल भी मकान है। उसमें 20 से 30 जो कॉमर्शियल है वो भी हम निकाल रहे हैं। तो पूरा करीब 450 मकान आज के दिन पे आज शाम तक पूरा क्लियर कर देंगे, ऐसा आयोजन रखा हुआ है। ये बहुत पुराने 2018 से चल रहा था, 2020 में भी ये इश्यू आया था। अभी 2-3 महीने से काफ़ी चल रहा था, सबको भी पता भी चल गया था। सबसे अच्छी बात यह है कि सबको पता चला था कि कॉरपोरेशन अभी ये काम करने वाली है, तो स्वैच्छिक उन्होंने हमको साथ सहकार देके अपने खुद से अपने मकान भी काफ़ी लोगों ने गिराए हुए हैं। वैकल्पिक में जो लोग 2010 के पहले जो रहते हैं उनके रेसिडेंट के अगर पुरावा है उसके पास, तो वो पुरावा भी हम लेंगे और नीति नियम के हिसाब से पूरा उसको मकान भी मिलेगा। ये आयोजन किया हुआ है। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।